Hello student, welcome to the Nelson's English School, Standard 8, Subject ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 જેનું નામ છે સાગરકાંઠાનો પ્રવાસ એના વિશે આજે આપણે ભણીશું. આ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. હવે મિત્રો, પાઠના લેખક જે રઘુવીર ચૌધરી છે એમનો આપણો પરિચય મેળવીએ. રઘુવીર ચૌધરીનો જન્મ 5/12 અને 1938માં થયો છે. રઘુવીર દલસી ચૌધરી એટલે એમનું પૂરું નામ શું છે? રઘુવીર દલસી ચૌધરી. રઘુવીર દલસી ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ, કથત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા, નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. એટલે આ પાઠમાં લેખકે ગુજરાતના જુદા જુદા દરિયા કિનારાઓ છે એના દર્શન આપણને કરાવ્યા છે અને એના વિશેની આપણને માહિતી આપી છે. હવે પાઠની સમજૂતી મેળવીએ તે પહેલા પાઠમાં આવતા અઘરા શબ્દો અને તેના અર્થ વિશે આપણે જાણી લઈએ. સિંધુ એટલે સમુદ્ર, દરિયો. ઉર એટલે હૃદય. અમી અમૃત, મીઠાશ. તાસ એટલે પીરિયડ. મુક્તક એટલે કાવ્યનો પ્રકાર. પ્રતિનિધિ એટલે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. લેખ એટલે નિબંધ, લખાણ. પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા. અંજલિ, ખોબો, પોષ. દરિયાવદિલ એટલે ઉદાર. સદી એટલે 100 વર્ષનો સમય. બેસુમાર એટલે પુષ્કળ. હરિયાળો એટલે લીલોછમ. મુગ્ધ, મોહક, સુંદર. પુરાતન ખૂબ પ્રાચીન સમયનું. વહાણવટું વાહનો દ્વારા પરદેશનો વેપાર ખેડવો. વેરો એટલે કર, ટેક્સ. સત્યાગ્રહ એટલે સવિનય ભંગની લડત. પડકારવું એટલે સાવચેત કરવું. નૌકા નાવ અને હોડી. નોખું એટલે જુદું, અલગ. અવતાર એટલે જન્મ થવો. પથ એટલે આબરૂ. રખિયો એટલે રાખો. બલા એટલે ભલા અને સારી રીતે. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. પાઠની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, હું પાઠ વિશે તમને જણાવું કે આપણે શાળાની અંદર પ્રવાસમાં જતા હોય છે. શાળાનો પ્રવાસ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શાળાનો પ્રવાસ એ આપણા શિક્ષણ માટે પણ જરૂરી છે અને શાળામાં મોટા ભાગે એવા જ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે કે જેના વિશે આપણે ભણવામાં આવતું હોય. અને એ એટલા માટે કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પોતાના મિત્રો જોડે, પોતાના શિક્ષકો જોડે અને પોતાના ભણવામાં આવતી બાબતો વિશે એ રૂબરૂ જઈને જુએ. એ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. તમે દરેક જણે પ્રવાસમાં ભાગ લીધો જ હશે અને શાળામાંથી પ્રવાસમાં જઈને ખૂબ જ આનંદ તમે મેળવ્યો હશે. તો આ પાઠની અંદર એક શાળાનો માહોલ છે. શાળાની અંદર એક વર્ગ છે અને વર્ગની અંદર શિક્ષક છે એ વિદ્યાર્થીઓને પહેલાં પૂછે છે કે તમારે ક્યાં જવું છે. એને વિદ્યાર્થીઓ જે પ્રવાસને નક્કી કરે છે તે સ્થળમાં
શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. તો આ પાઠની અંદર વર્ગની અંદર વિદ્યાર્થીઓ પ્રવાસ જવાનું સ્થળ નક્કી કરી રહ્યા છે અને સાથે સાથે એ સ્થળની વિશેષ માહિતી પણ આપણને જણાવી રહ્યા છે. અને આપણા માટે ગૌરવની વાત તો એ છે કે આ પાઠની અંદર ગુજરાતના જે જોવાલાયક સ્થળો છે એના વિશે જણાવવામાં આવ્યું છે અને એના વિશે માહિતી આપવામાં આવી છે. તો ચાલો આ સરસ મજાના પાઠની આપણે માહિતી કે સમજૂતી મેળવીએ. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. જો એટલે મેં પહેલા જ કીધું કે શાળાનો માહોલ છે અને વર્ગ શિક્ષક એટલે કે ક્લાસ ટીચર. હવે પાઠની શરૂઆત થાય છે વર્ગ શિક્ષક સોમનાથ એટલે કે એક વર્ગ છે એ વર્ગના વર્ગ શિક્ષક છે જેમનું નામ છે સોમનાથ. એમણે વિદ્યાર્થીઓને પ્રવાસનું સ્થળ એટલે કે ફરવા જવું છે તે પ્રવાસનું સ્થળ પ્લેસ જે કહેવાય એ તમે નક્કી કરી લો. એના માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ એટલે કે એ લોકોએ એમને એક ગ્રુપ બનાવી દીધો છે જેમાં 3 વિદ્યાર્થીઓ છે જેનું નામ છે રેવતી, વરુણ અને સિંધુ. એટલે કે આ 3 વિદ્યાર્થીઓને શાળાના દરેક વિદ્યાર્થીને જઈને પૂછવાની જવાબદારી આપી છે કે આ વર્ષે શાળામાંથી પ્રવાસે ક્યાં જવું. ઘંટ વાગતા ચર્ચા અટકી એટલે સોમનાથનો જે તાસ હતો જે પીરિયડ હતો એ પૂરો થઈ ગયો અને આ ચર્ચા અટકી ગઈ. સોમનાથે પ્રવાસે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. એટલે કે પહેલા આપણે જોઈએ છીએ કે શાળાની અંદર પ્રથમ જે પીરિયડ હોય પ્રથમ જે તાસ હોય એ વર્ગ શિક્ષકનો હોય છે. એટલે વર્ગ શિક્ષકે સમિતિ નીમી દીધી હતી. હવે સોમનાથ કોઈક બીજા ક્લાસમાં પીરિયડ લેવા ગયા હશે અને ફરી પોતાના ક્લાસમાં એ આવ્યા. હવે સોમનાથ એ ભૂગોળના શિક્ષક છે. ભૂગોળ વિષય છે જેને આપણે જિયોગ્રાફી કહેવાય એ ભૂગોળના શિક્ષક છે અને કુદરત વિશેની એટલે કે કુદરત વિશે જે કુદરતીને લઈને જે કવિતાઓ રચવામાં આવે છે એ એમને ખૂબ જ ગમે છે. હવે જેવા એ ક્લાસમાં પ્રવેશે પાટિયા ઉપર એટલે કે બોર્ડ ઉપર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. રેલાઈ બોર્ડ ઉપર જે પંક્તિઓ લખાયેલી હોય છે સોમનાથ એ પંક્તિને વાંચે છે. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉડશે અમી વાદળી. આ પંક્તિ એ વાંચે છે. આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. મુક્તક એટલે કે કાવ્યની પંક્તિ કે જે 2 ચરણમાં એટલે કે 2 લાઈનમાં લખાયેલી હોય છે. એમ માનીને સોમનાથ ભૂસવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. હવે આ સુભાષિત એટલે કે 2 પંક્તિઓ હોય કે જેના ઉપર આપણે આપણા વિચારો રજૂ કરી શકાય. તો સોમનાથનો જે પીરિયડ છે સોમનાથ એ ભૂગોળના શિક્ષક છે. એ પહેલા ગુજરાતીનો પીરિયડ ચાલતો હતો એટલે ગુજરાતીના શિક્ષકે આ 2 પંક્તિઓ બોર્ડ ઉપર લખી હતી. હવે સોમનાથ પોતાનું ભૂગોળ ભણાવવા જાય છે ત્યારે આ પંક્તિઓ ભૂસવા જાય છે. ત્યારે તરત જ રેવતી બોલે છે કે સર વિનંતી કરું છું કે રહેવા દો ને આ પંક્તિઓ. આજે સોમનાથ સર આજે સિંધુનો જન્મદિવસ છે એટલા માટે જ ગુજરાતીના શિક્ષકે આ પંક્તિઓ લખી છે અને સિંધુને શુભેચ્છા પાઠવી છે. સોમનાથે એમની ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી. એટલે રેવતી યાદ અપાવે છે કે આજે આપણા ક્લાસનો જે વિદ્યાર્થી છે સિંધુનો જન્મદિવસ છે. તો સોમનાથ સર તરત જ પોતાની ડાયરી ખોલે છે અને વિદ્યાર્થીનો જન્મદિવસ એ જુએ છે કે અરે હા આજે તો સિંધુનો જન્મદિવસ છે, મેં કેમ ચૂકી ગયો? એટલે સોમનાથ સર શું કરે છે કે દરેક વિદ્યાર્થીઓનો જે જન્મદિવસની તારીખ હોય છે એ પોતાની ડાયરીમાં લખી રાખે છે અને પછી એ ડાયરીમાંથી તારીખ જોઈને એ પોતે વિદ્યાર્થીને એના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. તો સર કહે છે કે આજે હું કઈ રીતે ભૂલી ગયો? એમ કહીને એ સિંધુને બોલાવે છે અને સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા એ આપે છે. એ પગે લાગીને ઊભો રહ્યો. એટલે સિંધુને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે તો સિંધુ એમના આશીર્વાદ લે છે, એમનો પગે લાગે છે અને ઊભો રહે છે.
રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુકડી પણ મોહનથાળ જેવી પોચી. એટલે આજે સોમનાથનો સિંધુનો જન્મ છે એટલે એ સુખડી લઈને આવ્યો હતો. એટલે એની પાટલી પરથી રેવતી પેલો મીઠાઈનો પડીકો લઈને આવે છે અને મીઠાઈના પડીકામાંથી સૌથી પહેલા વર્ગના શિક્ષક સોમનાથને એ મીઠાઈમાંથી જે એની અંદર સુખડી રાખેલી છે એ સુખડી એ ખવડાવે છે. સુખડી ખાઈને સોમનાથ સર કહે છે કે છે તો સુખડી પણ મોહનથાળ એટલે કે જે ચણાના લોટનો જે હલવો બનાવવામાં આવે છે એને મોહનથાળ કહેવાય. તો કે અને આ જે સુખડી છે એ ઘઉંના લોટમાંથી બને છે અને જે મોહનથાળ છે એ ચણાના લોટમાંથી બને છે. તો વર્ગ શિક્ષક કહે છે કે તો સુખડી પણ મોહનથાળ જેવી ઓછી છે. જો આ સુખડીનો ફોટો પણ મેં અહીંયા મૂક્યો છે, તમે જોઈ શકો છો. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી એટલે સોમનાથ સરે સુખડીનો એક ટુકડો લઈ લીધો અને બાકીની મીઠાઈ રેવતી વર્ગના બીજા વિદ્યાર્થીઓને વેચે છે એટલે કે ખવડાવે છે. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. એટલે હવે રેવતી કે જે સમિતિની એક મેમ્બર છે એ પોતાના વર્ગ શિક્ષક સોમનાથને જણાવે છે કે સર, તમે અમને જવાબદારી આપી હતી કે પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું. અમે પ્રવાસના સ્થળો નક્કી કરી લીધા છે. તો રેવતી સોમનાથને જણાવે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. એટલે રેવતી જણાવે છે કે બધા વિદ્યાર્થીઓને મેં પૂછીને આ 3 સ્થળો નક્કી કર્યા છે. અમે કચ્છનું માંડવી જઈએ, કાં તો સૌરાષ્ટ્રના માધવપુર જઈએ, કાં તો દક્ષિણ ગુજરાતના તિથલ આપણે જઈએ. એમાંથી સાહેબ હવે તમે નક્કી કરો કે આ 3માંથી આપણે કઈ જગ્યાએ જવું છે. શાબાશ, એટલે કે વિદ્યાર્થીઓના પ્રવાસના સ્થળોના નામ સાંભળીને સોમનાથ સર ખૂબ જ ખુશ થયા અને કહે છે, શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા. સ્વામી આનંદ, સિંધુએ કહ્યું. એટલે વિદ્યાર્થીઓનો જે સ્થળ નક્કી કરેલો છે એ સાંભળીને સોમનાથ સર ખૂબ જ ખુશ થાય છે અને વિદ્યાર્થીઓને એની શુભેચ્છા પાઠવે છે અને કહે છે કે મને ગમ્યું કે તમે ગુજરાતના દરિયા કિનારાના સ્થળો પસંદ કર્યા. કે તમને યાદ હોય તો આપણા ગયા વર્ષે આબુ અને અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને લેખ વાંચી સંભળાવ્યો. એટલે કે એ લોકો ગયા વર્ષે આબુ અને અંબાજીના પ્રવાસમાં ગયા. આબુ અને અંબાજીના પ્રવાસમાં જાય છે ત્યારે રસ્તામાં એક લેખ લખેલો હતો. એ લેખ આપણા ગુજરાતના જે મુખ સેવક છે રવિશંકર મહારાજ, જેના વિશે આગળ તમે ભણી ગયા છો, એમના વિશેનો લેખ વાંચીને એમણે સંભળાવ્યો હતો. એના લેખક હતા સ્વામી આનંદ. એટલે કે સ્વામી આનંદે રવિશંકર મહારાજ વિશે એ લેખ લખ્યો હતો અને એ લેખ લખીને સોમનાથ સરે વિદ્યાર્થીઓને સંભળાવ્યું હતું. એટલે ગયા વર્ષના પ્રવાસની યાદ તાજા અત્યારે એ કરાવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે 3 છે એમાં તો પ્રથમ જે સુખડીની બાજુને ચિત્ર છે એની બાજુમાં જે ચિત્ર છે એ માંડવીનો દરિયા કિનારો છે, પછી માધવપુર છે અને પછી ગુજરાતનું તિથલ છે. આવા રમણીય સ્થળો આ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે અને એમાંથી સોમનાથ સર જે નક્કી કરે એ સ્થળે એ જવા માંગે છે. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રોના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાઉદિલ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એટલે વિદ્યાર્થીઓએ જે દરિયા કિનારાના સ્થળો નક્કી કર્યા છે એના માટે સોમનાથ સર ખૂબ ખુશ થાય છે અને કહે છે કે ગયા વર્ષે આપણે પર્વતનો પ્રવાસ કર્યો હતો, આજે આપણે જમીનનો એટલે કે દરિયાનો પ્રવાસ કરીએ. કે હંમેશા જે માણસ ઊંચાઈએ રહે છે એ માણસને નીચાણ ઉપર પણ જવું જોઈએ. કે એના માટે એ ગાંધીજીનું ઉદાહરણ આપે છે. ગોળમેજી પરિષદ એટલે વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે ભારત દેશ ઉપર અંગ્રેજોએ 100 વર્ષ કરતાં પણ વધારે રાજ કર્યું અને આપણા જે મહાન પુરુષો છે એમાંથી સૌથી મહાન પુરુષ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે કે જેમણે દેશને આઝાદી ને અપાવી. એટલા માટે જ્યારે દેશને આઝાદ અપાવવાની હતી ત્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. જ્યારે ગાંધીજી ઇંગ્લેન્ડ
ગયા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી, જેને રાષ્ટ્રીય શાયર કહેવાય, ગુજરાતી ભાષાના સૌથી મહાન કવિ એવા ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી વિશે કહેલું કે બાપુ, એટલે આપણે જે બધા જાણીએ છીએ કે ગાંધીજી વિશે બાપુ શબ્દ વપરાય છે. બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે, એટલે કે ગાંધીજીનું કોઈ કેટલું પણ અપમાન કરે, ગાંધીજી એ અપમાનનો કોઈ દિવસ બદલો ના લે, ઉપરથી એ અપમાનને એ વેઠી લે છે, એટલે કે સહન કરી લે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ રે, એટલે કે જે માણસ સાગર જેવો વિશાળ છે એ આવા અપમાનથી એ તૂટી જવાનો નથી. ગાંધીજી દરિયાઓ દિલ હતા, એટલે કે ગાંધીજીનો કોઈ ગમે તેટલો અપમાન કરે, ગાંધીજી કોઈ દિવસ સામે એનો અપમાન ના કરે, એટલો મોટો, એટલે કે દરિયો કેટલો વિશાળ હોય એવા વિશાળ દરિયાઓ દિલ જેવા એ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, હંમેશા આશીર્વાદ આપ્યા, અને એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી, એટલે કે હંમેશા એમના હૃદયમાંથી બીજાની દરેક વિશે અમી એટલે કે વરસાદ. તમે જુઓ કે કોઈ સુખાણ પછી કેટલું સુકાળ પછી જે વરસાદ હોય છે એના લીધે માણસના ચહેરા ઉપર જે ખુશીની લહેરે છે, એવું જ કામ ગાંધીજીએ કર્યું છે કે હંમેશા બીજાને ખુશ કરવાનો એમણે પ્રયત્નો કર્યો છે, કોઈ દિવસ કોઈનું અપમાન એમણે કર્યું નથી. હવે અહીંયા જુઓ, આજે ગોળમુજી પરિષદ ઇંગ્લેન્ડમાં ભરાઈ હતી એનો આ રિયલ પિક છે, એટલે કે એનો જે ઓરિજિનલ ચિત્ર છે, અને આજે બાજુમાં જે ચિત્રો મૂકેલો છે એ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. હવે તમે જુઓ કે ચર્ચા શેની ચાલતી હતી? પ્રવાસનું સ્થળ નક્કી કરવાની, અને સોમનાથ સર એ ગાંધીજી વિશે જણાવવા લાગ્યા. એટલે રેવતી શું કરે છે કે જાણી જોઈને વરુણને કહે છે, એ રીતે કહે છે કે સોમનાથ સર સાંભળી લે કે સાહેબ લાગે છે કે પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા છે. એટલે કે સાહેબે સાંભળી લે છે કે રેવતી શું બોલી રહી છે. સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વાહણ ચિતર્યું, પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખું? એટલે શું કરે છે કે રેવતીની વાત સાંભળીને સાહેબ શું કરે છે કે બોર્ડ ઉપર જે મુક્તક લખેલું છે, જે બે પંક્તિઓ લખેલી છે, એને ભૂસ્યા વગર સાઈડ ઉપર ગુજરાતનો નકશો દોરી દે છે, પશ્ચિમ ભારતનો ગુજરાતનો નકશો. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જણાવી દો કે ભારતનો જે આપણો નકશો છે, ભારતનો જે મેપ છે, એમાંથી સૌથી મોટો દરિયા કિનારો એક ગુજરાત ધરાવે છે. તો હવે શું કરે છે કે પશ્ચિમ ભારતમાં જે દરિયા કિનારાના સ્થળો છે એ દરિયા કિનારાનો નકશો સોમનાથ સર દોરે છે. અહીંયા જો આ પિક જે ચિત્ર મેં મૂક્યું છે, જેની અંદર જે બ્લુ દેખાઈ રહ્યો છે એ દરિયા કિનારો છે. હવે શું કરે છે? ગુજરાતનો નકશો દોરે છે અને કોટેશ્વરથી શરૂઆત કરે છે. સૌથી ઉપર કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, અને માંડવીની સામે વહાણ ચિત્ર છે, એટલે કે માંડવી એ શિપિંગ બિઝનેસ માટે જાણીતું છે. પછી દ્વારકા, બેટ દ્વારકા વગેરે સ્થળોના નામ લખે છે. માધવપુર, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. એટલે સોમનાથ સર ગુજરાતનો નકશો દોરીને કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, બેટ દ્વારકાના નામ લખે છે અને વિદ્યાર્થીઓને પૂછે છે કે હવે કયો સ્થળ લખવું? તો એક વિદ્યાર્થી બોલે છે કે સર માધવપુર લખો ને, અને માધવપુર વિશેનો લેખ પણ હું લઈને આવ્યો છું. આ જે ચિત્રો મૂકેલા છે એમાંથી દ્વારકા, બેટ દ્વારકા, પછી નારાયણ સરોવર, એના દરેકના માધવપુર, એના દરેકના ચિત્રો મેં અહીંયા મૂક્યા છે. તમે જોઈ શકો છો કે ગુજરાત એ કેટલું જોવાલાયક સ્થળ છે કે જ્યાં આપણે ફરવા જઈ શકાય. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલે જાતે ભણે તો વધુ સારું, એવું તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. એટલે એક છોકરો કહે છે કે સર આપણે માધવપુર જઈએ, અને માધવપુરમાં શું છે, ત્યાં કેવા જોવાલાયક સ્થળો છે, એના વિશે એ લખીને લાવ્યો છે. અને આ સોમનાથ સરનો જ પ્રયત્ન છે. સોમનાથ સર હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. એ માને છે કે વિદ્યાર્થીઓ જેટલું બને એટલો પોતાની જાતે ભણે અને એ રિસર્ચ કરે. હવે એ સોમનાથ સરને લેખ વાંચવાનું કહે છે. સોમનાથ સર એને
પરવાનગી આપે છે, એને મંજૂરી આપે છે કે લેખ તું વાંચ. હવે એ છોકરો લેખ વાંચવા લાગે છે અને એ લેખની અંદર માધવપુર વિશેની માહિતી એ જણાવે છે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. એટલે કે આ જે પ્રથમ ચિત્ર છે એ માધવપુરના દરિયા કિનારાનું છે. આ સ્થળ એવું છે કે જ્યાં સદીએ સદીએ મહાન સંતો આવીને વસ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી એટલે કે ત્યાં ઘણા બધા ઝાડ આવેલા છે. આંબલી, રાયણ, નાળિયેરી, બેસુમાર છે. પપૈયા પણ છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકીમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. તમે જોઈ શકો છો કે દરિયા કિનારો કેટલો વિશાળ અને ઉજળો છે. જે આ પ્રથમ પીક છે એ માધવપુરના દરિયા કિનારાનો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. એટલે ચોરવાડ પણ એક ગુજરાતનો સ્થળ છે. એના કરતા લોકો માધવપુરના દરિયા કિનારે જવાનું વધારે પસંદ કરે છે. ત્યાંનો સૂર્યોદય એટલે કે સૂર્યનો ઉગવો અને સૂર્યાસ્ત એટલે કે સૂર્યનો આથમવું જોઈ મુગ્ધ થઈ જવાય છે. તો ચાલો માધવપુર, રેવતી બોલી. એટલે કે ક્લાસનો વિદ્યાર્થી આવો સુંદર લેખ માધવપુર વિશે લાવ્યો તો વિદ્યાર્થીઓનો તરત મન થઈ ગયો કે હા, માધવપુર સાચે જ બહુ સારી જગ્યા છે. તો પેલી જે રેવતી હોય છે ક્લાસની પ્રતિનિધિ, એ બોલે છે કે તો સર ચાલો આપણે માધવપુર જ જઈએ. અહીં જેટલા પણ ચિત્ર મૂક્યા છે અને આ ફકરાની અંદર જેટલા પણ સ્થળો છે એ બધાના ચિત્રો તમે જોઈ શકો છો. પ્રથમ ચિત્ર છે જે માધવપુરનો દરિયા કિનારો છે. પછી સાધુ સંતો આવીને વસ્યા છે. પછી અહીં જુદા જુદા જાતના વૃક્ષો છે એનો છે ફોટો. પછી ભાદર, ઓજત અને મધવંતી નદીઓ છે. આખો વિસ્તાર ફળદ્રુપ છે. ચોરવાડ છે. એ બધાના ચિત્રો મેં અહીં મૂક્યા છે. તમે જોઈ શકો છો કે માધવપુર એ ખૂબ જ સારી જગ્યા છે અને જોવાલાયક સ્થળ એ છે. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું, સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવું છે. સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. હવે સોમનાથથી પેલા આગળ આપણે જોયું કે માધવપુરનું વર્ણન કરે છે. પછી શું કરે છે કે સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપ્યું અને આગળ વધવાનું પસંદ કર્યું. એટલે કે જે માધવપુરની ચર્ચા ચાલતી હોય છે ત્યારે સોમનાથે બલરામ એ જે શ્રી કૃષ્ણના ભાઈ હતા એમનો પરિચય આપે છે કે બલરામ કોણ છે, એમને શું કર્યું હતું અને શું કરે છે, આગળ વધે છે. એટલે કે બીજા સ્થળનું નામ એ લખે છે. હવે શું કરે છે, સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. એટલે સોમનાથે શું કરે છે કે ગુજરાતનો માધવપુર પછી શું લખે છે, સોમનાથ લખે છે. સોમનાથ એટલે કે વર્ગના શિક્ષકનું નામ પણ સોમનાથ છે. અને સોમનાથ જે આપણે દરેક જણ જાણીએ છીએ કે સોમનાથ એ ગુજરાતનો એક જોવાલાયક સ્થળ છે કે જ્યાં સૌથી વધારે ગુજરાતીઓ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. તો જેવો સાહેબ સોમનાથ લખે છે તો રેવતી બોલે છે કે સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સુદામાનું વતન અને ગાંધીજીનું વતન. સિંધુએ વિનય વિવેક જાળવીને કહી, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. એટલે પોરબંદર એ સુદામા અને ગાંધીજીનું જન્મ સ્થળ છે. રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને કેમ ભૂલાય? એટલે વચ્ચે કહે છે કે સોમનાથ પણ આપણે જઈ શકાય.
પણ સોમનાથની વચ્ચે પોરબંદર પણ આવે છે. પોરબંદર કે જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જન્મ સ્થળ છે, ત્યાં પણ સુંદર દરિયા કિનારો જોવાલાયક છે. તો કે ત્યાં પણ આપણે જઈ શકાય. ત્યાંનો દરિયો મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. એટલે મુંબઈની અંદર જે ચોપાટી વિસ્તારનો દરિયા કિનારો છે એ ખૂબ સુંદર છે. પણ પોરબંદરની અંદર જે દરિયો આવેલો છે એ મુંબઈના ચોપાટીને પણ ભૂલાવી દે એવો સરસ દરિયો ત્યાં આવેલો છે. સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર એટલે કે સવારનું ક્ષેત્ર મનુષ્યોના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે. પ્રભાસ ક્ષેત્ર એટલે કે ત્યાંનો પ્રભાસ ક્ષેત્ર એટલે સવારનું પણ વર્ણન, અને ત્યાંનું એક સ્થળ છે કે જે પુરાતન એટલે કે ખૂબ જ જૂનો પ્રાચીન સમયનું છે. અને આ વિસ્તારમાંથી મનુષ્યને પ્રાચીનમાં પ્રાચીન ખોપરી એટલે કે જે માણસનો જે હાડપિંજર હોય અને એમાંથી એનું જે મોઢું હોય, મોઢાનું જે હાડકું હોય એને ખોપરી કહેવાય. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. એટલે કહે છે કે સોમનાથનું મંદિર એ દરિયા કિનારે આવેલું છે, અને આ દરિયા કિનારે આવેલું મંદિર અનેક વાર તૂટ્યું છે, પરંતુ એ તૂટ્યા પછી પણ એનો વારે ઘણી નિર્માણ કરવામાં આવ્યું, અને અત્યારે જે સોમનાથનું મંદિર એ મોજૂદ છે એ 7મી વાર બનેલું છે, અને આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે. મતલબ કે ભારતની અંદર ઘણા બધા મોટા મંદિરો છે કે જ્યાં દર્શન કરવા માટે લોકોની ભીડ ખૂબ જ ઉમળે છે. એમાંથી સોમનાથનું સ્થાન એ 7મું છે. એટલે કે ભારતની અંદર જોવાલાયક અને દર્શન કરવા લાયક મંદિરની અંદર સોમનાથનું મંદિર 7મું સ્થાન ધરાવે છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. હવે તમે જોઈ શકો છો કે મેં ચિત્ર મૂક્યા છે. સોમનાથનું મંદિર છે, પૂજ્ય મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે, પછી સોમનાથનો દરિયા કિનારો છે, અને દ્વારકાનો ત્રિલોક મંદિર છે, અને આ બલરામનો ચિત્ર છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. હવે ક્લાસની અંદર વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે સર તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. તો સોમનાથ સર કહે છે કે હા, આ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં એટલે કે 5 વર્ષ જૂની હિસ્ટ્રીમાં આપણને દાખલ થવું પડે. વિદ્વાનો એટલે કે જે પહેલાના સમયમાં થઈ ગયા એ મહાન લોકો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. એટલે દ્વારકાની અંદર જે મંદિર છે એ 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. એટલે કોઈ કહે છે કે આ દ્વારકા ઓરિજિનલ છે, બીજો દ્વારકા ઓરિજિનલ છે, એમ કહે છે. તમને જણાવી દઉં કે વિદ્વાનો એવું માને છે, સંશોધકો એટલે કે જે રિસર્ચ કરે છે એવું માને છે કે જે રિયલ દ્વારકા હતો કૃષ્ણ ભગવાનનું, એ રિયલ દ્વારકા અત્યારે અહીંયા છે જ નહીં. એ દરિયાની અંદર ડૂબી ગયું છે. અને અત્યારે જે દ્વારકા છે એના વિશે દરેકનો મત જુદો જુદો છે. એટલે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ સ્થળને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયા કે જે મુંબઈની અંદર આવેલું છે, અને ભારતમાં આવવા જવા માટે અંગ્રેજોને એનું બાંધકામ કરાવ્યું હતું. અને ગેટવે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતમાં પ્રવેશવાનું દ્વાર એટલે કે દરવાજો. પરંતુ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો એ દ્વારકાના દરિયા કિનારે એટલે કે દરિયા કિનારે મારફતે એ ગુજરાતનો જે આ દ્વારકા છે એ દ્વારકાના દરિયા કિનારે મારફતે તેઓ ભારતમાં પ્રવેશ્યા હતા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. એટલે દીવના દરિયા કિનારાથી પણ અંગ્રેજો ભારતમાં ઘૂસી ગયા હતા. તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એક કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વ વિખ્યાત કેન્દ્રો છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. એટલે આ જે ગેટ ચિત્ર તમે જોઈ શકો છો એ દ્વારકાનો ગેટ છે. અને દ્વારકા પાસે જે દરિયા કિનારો આવેલો છે એ દરિયા કિનારે મારફતે જ અંગ્રેજો ભારતમાં પ્રવેશ્યા હતા. અને એ સાથે જ દ્વારકાની પાસે નજીકમાં જ મણાર અને અલંગ આવેલું છે, જ્યાં વહાણ તોડવાનું, વહાણ એટલે કે જે શિપ હોય છે એને તોડવાનું કામ તે ત્યાં ચાલે છે, જે વિશ્વ વિખ્યાત છે. એટલે પૂરા વર્લ્ડની અંદર એ જાણીતો છે.
પ્રાચીન કાળમાં ધોરેલા લોથલ સુધી વહાણવટું ચાલતું. વહાણવટું એટલે કે દરિયા કિનારે મારફતે વાહનોનો ઉપયોગ કરીને વેપાર ધંધો કરવો એને વહાણવટું કહેવાય. તો પ્રાચીન સમયની અંદર ધોલેરા અને લોથલ સુધી આ વહાણવટું એટલે કે દરિયામાંથી વાહનો દ્વારા વેપાર ચાલતું હતું. મણાર અને અલંગના ચિત્રો મૂક્યો છે અને દ્વારકાનો પ્રવેશ દ્વાર ગેટ ઓફ ઇન્ડિયા જેને કહીએ છીએ એનું ચિત્ર પણ મેં તમને બતાવ્યું છે. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? હવે વિદ્યાર્થી પ્રશ્નો સોમનાથ સરને પૂછે છે કે સર લોથલ અને તિથલ આ બંનેનો કઈ સંબંધ છે ખરો? વરુણે પૂછ્યું. સંબંધ સમુદ્રના 16,000 લોથલ અને તિથલને કશો સંબંધ કરો? વરુણ સોમનાથ સરને પ્રશ્ન પૂછે છે. તો સોમનાથ સર કહે છે કે સંબંધ સમુદ્રના 1,666 કિમી લાંબા કિનારાનો. એટલે સંબંધ એટલો જ છે કે બંનેનો સંબંધ 1,666 કિલોમીટર લાંબો દરિયા કિનારો એટલે કે આ બંનેનો આટલો લાંબો દરિયા કિનારો છે એટલો જ સંબંધ છે. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. વેરા નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. એટલે વરુણ પૂછે છે કે સર લોથલ અને તિથલનો સંબંધ છે ખરો? તો સોમનાથ સર કહે છે કે સંબંધ એટલો જ છે કે બંનેનો દરિયા કિનારો 1,666 કિમી જેટલો લાંબો છે. અને આપણે જો તિથલ જઈએ તો તિથલની પાસે શું આવેલું છે? દાંડી. દાંડી તમે ઇતિહાસમાં ભણી ગયા, હિસ્ટ્રીમાં ભણી ગયા છો કે જ્યારે અંગ્રેજોનો રાજ ભારતમાં હતો ત્યારે એમણે મીઠા ઉપર વેરો એટલે કે ટેક્સ નાખ્યો. હવે નમક વગર કે આપણી રસોઈ ફીકી લાગે. નમક એ જીવન જરૂરિયાતની સૌથી મોટામાં મોટી અને ઉપયોગી અને જરૂરી વસ્તુ છે. એના ઉપર અંગ્રેજોએ ટેક્સ નાખી દીધો હતો અને ખૂબ જ મોંઘો નમક એ સમયે કરી દીધું. જો ગાંધીજીએ સત્યાગ્રહ કરીને નમક પરનો આ વેરો ન હટાવ્યો હતો આજે નમક એ જે મામૂલી કિંમતમાં આપણને મળી રહી છે એ ખૂબ જ ઊંચા ભાવે આપણે ખરીદવી પડતી હતી. એના માટે સત્યાગ્રહ કર્યો અને અંગ્રેજોના નમકના કાયદાને એમને પડકાર્યો. આખો દેશે ગાંધીજીને સાથ આપ્યો અને એ સાથે સાથે કહે છે કે દરિયો એ આપણા ઉપર ખૂબ જ ઉપકાર કરે છે. દરિયાનો ઉપકાર કંઈક ઓછા નથી. તમે જોઈ શકો છો કે દાંડી યાત્રાનો જે ચિત્ર છે, જે છેલ્લો ચિત્ર છે એમાં જો એક મુઠ્ઠીભર નમક ગાંધીજી લઈ રહ્યા છે અને એનો અંગ્રેજોનો એ વિરોધ કરી રહ્યા છે. આ દાંડી યાત્રા જે પગપાળા કરીને ચાલી રહ્યા છે. અને પ્રથમ ચિત્ર છે એ લોથલનો છે અને બીજો ચિત્ર છે એ તિથલનો છે. સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો નૌકા એટલે કે શિપ. સમુદ્રમાં જે વહાણ છે નૌકા એટલે કે નાવનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે. કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. એટલે કહે છે કે નૌકામાં બેસીને એટલે કે નાવમાં બેસીને સ્ટીમરમાં બેસીને લોકો પહેલા સીધા સોમનાથથી ખંભાત જતા હતા. તો વિદ્યાર્થીઓ કહે છે કે સર આપણે દાંડી જઈએ તો આપણે નૌકાનો પ્રવાસ કરીશું આપણે? સર કહે છે મોટા થાવ પછી જજો. આપણે પહેલા જાણવું જોઈએ કે મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. એટલે સર કહે છે કે ના અત્યારે તમારી ઉંમર દરિયાના જે નૌકાનો પ્રવાસ કરવાના તમે મોટા થાવ ત્યારે જજો. અને જ્યાં પણ જાઓ પહેલા તેમણે મોસમની જાણકારી હોવી જોઈએ કે કયા મોસમમાં આપણે જવું જોઈએ. માંડવી અને માધવપુરના દરિયા કિનારાની રેતીના વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. હવે સાહેબ કહે છે દરેક વિદ્યાર્થીઓને કે હવે નક્કી કરી લો કે ક્યાં જવું છે. જો માંડવી અને માધવપુર જવું હોય તો ત્યાં દરિયા કિનારે રેતી જોવા મળે એટલે કે ત્યાં બીચ વધારે છે એટલે કે રેતી ત્યાં તમારે વધારે જોવા મળે છે. અને દીવ અને સોમનાથ જવું હોય તો ત્યાંનો દરિયા કિનારો ખૂબ જ ઊંડો છે એટલે કિનારાથી જ દરિયો ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાનો જળનો નોખો રંગ અને નોખો વ્યક્તિત્વ હોય છે. અને સાથે સાથે સાહેબ એ પણ જણાવે છે કે દરિયાના રંગો પણ જુદા જુદા હોય છે. કોઈ કિનારાનો દરિયો એકદમ સ્વચ્છ હોય તો કોઈનો અલગ અલગ કલરનો, કોઈનો થોડો મેલો હોય, કોઈનો એકદમ સફેદ હોય તો કોઈનો નીલો એટલે કે વાદળી દેખાતો હોય. તો કે દરિયા કિનારાનો રંગ અને નોખું વ્યક્તિત્વ એટલે કે કોઈ દરિયો ઊંડો હોય તો કોઈ શાંત હોય. ગુજરાતીઓ દરિયાખેડુ કહેવાય. દરિયાખેડુ એટલે કે જમીની દરિયાની અંદર જઈને જુદી જુદી વસ્તુઓ શોધીને લાવે એને દરિયાખેડુ કહેવાય. કેમ કે એ દરિયાને ઓળખે છે. દરિયાને ગુજરાતીઓ સારી રીતે ઓળખે છે, પૂજે છે. એટલે પહેલા જ મેં જણાવી દીધું કે ભારતના નકશાની અંદર સૌથી વિશાળ દરિયા કિનારો એ ગુજરાત પાસે છે.
પૂજે છે, એની પૂજા કરે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા છે. ઝૂલેલાલ કે જે સિંધી લોકો એને માને છે, ગીત તમે સાંભળ્યા છે. સિંધીઓ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે. એ વરુણ દેવનો અવતાર ગણાય છે. એટલે કે છે ઝૂલેલાલ જે હતા એ હિન્દુ અને મુસલમાનને એક માનતા હતા. એટલે આપણે જાણીએ છીએ કે આ હિન્દુ અને મુસલમાનનો ઝેર એ અંગ્રેજો આપણા દેશમાં નાખીને ગયા અને એનો પડઘા આપણને અત્યાર સુધી સંભળાય છે. એ વરુણ દેવના અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાવલાલ રાખી શકું? વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. એટલે વરુણ કહે છે કે સર, હું મારું નામ વરુણ બદલીને દરિયાવલાલ રાખી દઉં. અને સોમનાથ સરની રજા લઈને એ ગીત ગાવા લાગે. ओ लाल मेरी पत रखियो बला झूलेलालण. એટલે કે સિંધીઓ જે ગીત ગાય છે એ ગીત સોમનાથ સરની પરવાનગી લઈને વરુણ એ ગીત ગાય છે. આખો વર્ગ તાળીઓ સાથે જોડાય છે. એટલે કે વરુણ જે ગીત ગાય છે આખો વર્ગ તાળીઓ પાડે છે. અહીંયા પાઠ પૂરો થાય છે. તો શાળામાંથી પ્રવાસ કરવા ક્યાં જવું એ સ્થળ નક્કી કરવા સોમનાથ સરે 3 વિદ્યાર્થીઓની સમિતિ આપી હતી. રેવતી, વરુણ અને સિંધુ ત્રણેય વિદ્યાર્થીઓ સ્થળો નક્કી કરે છે. એ સાથે સાથે જ ગુજરાતના દરિયા કિનારાઓની માહિતી પણ આપણને આ પાઠમાંથી જોવા મળે છે. ગુજરાત પાસે કેટલો વિશાળ દરિયા કિનારો છે, ગુજરાતમાં કેટલા સુંદર સ્થળો છે જોવાલાયક, એની તમામ માહિતી આપણને આ પાઠ દ્વારા જોવા મળે છે. અને સાથે સાથે ગુજરાતના સુંદર સ્થળોના દર્શન પણ આપણને થાય છે. મને આશા છે કે દરેક જણે પાઠ ખૂબ જ ગમ્યું હશે, ખૂબ જ સારી રીતે આ પાઠને સમજી ગયા હશે. અને હું એટલી પણ આશા રાખી શકું કે હવે વિદ્યાર્થીઓ, તમે કોઈ દિવસ ફરવાનું જવાનું નક્કી કરો તો તમે બહાર જવાને બદલે આપણા ગુજરાતના જ દર્શન કરીને આપણા ગુજરાતનું ગૌરવ આપણને વધારીએ. થેન્ક યુ.